રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં, વ્યવસાયમાં આજે થોડીક કદાચ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે। કોઈ પણ એવા નિર્ણયો જે મહત્વના હોય ને આજના દિવસ માટે લેવાના હોય તો થોડી સાવધાની રાખવી પડશે। કારણ વગરની ચિંતાઓથી થોડું દૂર રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે। આવક જાવક તો સમાંતર જળવાઈ રહેશે, મતલબ આવક જાવકમાં વિશેષ કોઈ ટેન્શન દેખાતું નથી। હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પોતાના માટે કરવું એના કરતાં અન્ય માટે કરવું આજના દિવસ માટે વધારે ઉપયોગી બનશે। એમાં ખાસ કરી સામાજિક કાર્યોમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। પ્રસન્ન મનને રાખવું હોય તો સેવાકીય પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન રાખજો તો એનાથી વધારે પ્રસન્નતાનો અનુભવ થશે। સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડીક ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે। ધંધાકીય કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ખ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે। પારિવારિક જીવનની સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા મિથુન રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે। ધંધાને લગતા કામકાજમાં તો લાભ થશે જ। વડીલો તરફથી એક સારા આશીર્વાદ પ્રાપ્ત થાય। ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે, મતલબ આજનો દિવસ તમારા માટે ખૂબ ગણપતિ બાપાની કૃપાથી સારો છે। જય ગણેશ। કર્ક રાશિની વાત કરીએ, ચોથી રાશિ છે રાશિ મંડળની ડ અને હ જેના અક્ષર છે। મિત્રો, આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ કર્ક રાશિના જાતકોને આજે દેખાઈ રહી છે। બપોર પછી કામકાજનું કદાચ થોડું ટેન્શન રહે તેવી સંભાવનાઓ પણ છે। સમજદારીથી કામકાજ કરશો તો ચોક્કસ એક સારો લાભ થશે। કોઈ પણ રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કામકાજનું થોડું બંધન રહેશે આજે। આર્થિક બાબતોની અંદર થોડી તકલીફ દેખાય તેવા યોગ પણ બની રહ્યા છે। કારણ વગરનું ટેન્શન નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો। માનસિક ઉચાટ પણ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના। પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ આજે કન્યા રાશિના જાતકોને મળશે। ઘર વપરાશની ચીજોમાં કદાચ થોડો ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે। કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો જો સમજી વિચારી ગ્રહબળ બીજા કુંડળીમાં મજબૂત હોય તો કરજો, એનાથી લાભ થશે। જીવન સાથી સાથે થોડા વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। જય ગણેશ। વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજની જે વાત કરવામાં આવે તો રોજગારી માટે કોઈ નવી અને સારી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। શાસન અને સત્તાનો સહયોગ જો આજના દિવસ માટે મળે તો તમારું કામકાજ ખૂબ સરળ બનશે। માનસિક ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે। ખાસ કરી ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો। આંખ અને કાન બંને ખુલ્લા રાખવો પડશે આજે। વાત કરીએ વૃશ્ચિક રાશિની, અક્ષર ન અને ય તમારા છે તો તમારી રાશિ વૃશ્ચિક છે, સ્વામી છે એનો મંગળ રાશિ મંડળની 8મી રાશિ છે। મિત્રો, આર્થિક બાબતોની અંદર વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે સારો લાભ દેખાઈ રહ્યો છે। વાણી ઉપર વિવેક રાખવો જરૂરી છે, કારણ કે વિવેકવાળી વાણી તમારી શોભામાં વૃદ્ધિ કરશે। બીજું, ખોટા ખર્ચાઓથી બચવાનું રહેશે। તમારા કામકાજની કદર ચોક્કસ થશે, કારણ કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ અન્યને પ્રિય એવા કાર્ય પણ આપ કરી રહ્યા છો। ધન રાશિ, પ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો એ ધન રાશિના જાતકો છે। તમારા કામકાજ એવા હોય જે ઘરેલું કામકાજ હોય તો કામકાજમાં સારા પ્રગતિના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે। જેટલો પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ તમારા માટે ફળદાયી બનશે। પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળે, પિતાના આશીર્વાદ મળે, જેના કારણે તમારા કાર્ય સુધરે। ધંધાકીય બાબતોની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ મિત્રો, ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે। કામકાજના સ્થળે એક સારો આનંદ અનુભવાય, મતલબ આજનો દિવસ તમારા માટે કામકાજના સ્થળ માટે પ્રસન્નતાવાળો છે। ભાગ્યોદય માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય। જીવનસાથી ચાહે પ્રિયજન હોય, આજે ઉત્તમ સ્નેહ અને સહકાર મેળવી શકશો। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો જણાય, મતલબ ધર્મ પ્રત્યે તમારી શ્રદ્ધા વિશેષ કેળવાશે। આજનો દિવસ તમારા માટે બહુ સારો છે આ પ્રમાણે। હવે વાત કરીએ કુંભ રાશિની, અક્ષર જેના ગ અને સ છે તો કુંભ રાશિવાળા જાતકો માટે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે। પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો સાધારણ ક્લેશ રહે તેવી શક્યતાઓ દેખાય છે। આવા સમય શું કરવાનું? ખોટા ખર્ચાઓ ટાળવા, ખોટી ઉતાવળ ન કરવી, કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું, આ બધું આપણે કરવાનું છે, બીજા કોઈ ન કરી આપે તો થોડું ધ્યાન રાખીને આ પ્રમાણે આગળ વધજો। વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના। ભાગીદારો સાથેનો વ્યવહાર આજે ઉત્તમ રહેશે, મતલબ ભાગીદારીથી લાભ થવાનો છે। માનસિક મનમેળ સારો રહેશે। વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે આજે। માનસિક શાંતિમાં પણ કદાચ થોડી ઉણપ અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। ફળની અપેક્ષા રાખ્યા વગર જો તમે કામ કરો તો ખૂબ જ સારા લાભની શક્યતાઓ તમારા માટે પ્રબળ બનશે। જય ગણેશ।